તો કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો આજે હું તમને બતાવું છું કે એક રસોડું અમે બનાવ્યું છે. મારી મમ્મી કેટલા દિવસથી કહેતા હતા કે રસોડું કરી નાખો. તો ફાઇનલી આમ તો પૂરું થઈ ગયું છે. હું તમને બતાવું છું કેમ કે મારી મમ્મીનું કહેવાનું એમ છે કે કાલ સવારે કે તારી બાઈ આવે ને ત્યાં સુધી કે ઘરમાં જે રસોડું છે ને એ નવું રહેવું જોઈએ, એટલે આવું કહેવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો જો બતાવું તમને. તો આમાં કોબા ટાઈપ કરી નાખ્યું. લાદી હતી પણ કારીગરો કહે કે લાદી નથી કરવી, કે કોબો સારો લાગશે. આ રીતના છે. અહીંયા છે કૂવી અમારી, એ કમ્પ્લીટ પેક થઈ ગઈ. આ રીતના રસોડું કમ્પ્લીટ. હવે થોડું થોડું બાકી છે. લાઇટને શેડા તો લઈ લીધા છે. તો આ રીતના છે આખું રસોડું. જ્યારે હું સાણા વાક્યાથી આવ્યો ત્યારે રેતી બેતીને એવું લાવ્યા હતા. આમ રેતી પેઢી અમારી ગાડીનું તો પૂરું થઈ ગયું. પેઢી ટાયરોમાં હવા નીકળી જાય અને કે જૂની હોય એવું થઈ ગયું અટાણે. બાકી વાતાવરણ મસ્ત છે. અહીંયા આપણી સાઈન ગાડી પડી. આ અમારું મકાન, નાના માણસોનું ઝૂંપડી. તો મારે અત્યારે આ બધું વધી ગયા છે એવું લાગે છે, તો થોડુંક સેટિંગ કરાવી આવીએ વાળનું. તો સીધા હવે વિજયની દુકાને જઈ, દોસ્તારની દુકાન છે ગામડાની, તો ત્યાં જઈને વાળ કપાવી ને પછી મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે વિજયની દુકાન પૂગી ગયા, ત્યાં અમને અમારા ગામનો બાપુ મળી ગયો. અમે પહેલાં બહુ જૂના વિડીયો બનાવ્યા. કરી દો કઈ ગાંડી વાળ કપાવ્યા દે હે ના પાડે. આ કોને હાટું લીધું? તારે હાટું મને આપવું ના પાડે. તારા પપ્પાને એને આપવું, મને કેમ નથી આપવું? હે હે તો બેઠી ગયા છે આપણે વાળ કપાવવા. તો આપણે વાળ કપાવીને આવી ગયા ને રોડે કામકાજ હાલતું હતું. મને એવું લાગે છે કે ત્યાં કેમેરા ને એવું કાંઈ નખાવવાનું છે. આ જો અમારા ગામનો રસ્તો, અહીંથી સીધા અમારે બાજુના ગામમાં સુધી રસ્તો કમ્પ્લીટ નવો બની ગયો. ચાલો સીધા ઘરે જઈને મળીએ. પૂગી ગયા છે ઘરે. ગાડી મૂકી દીધી. આપણે તો વાળ કપાવીને ગયા. દાઢી નથી કરી, દાઢી કરીએ તો ખરાબ લાગીએ. વાળ કપાવીને ગયા. તો હવે નાહી લઈએ ને હવે કાલે કન્ટિન્યુ કરશું વિડીયો. તો મિત્રો, જે હું અત્યારે ઉઠ્યો છે, આપણે બીજા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો વરસાદ પણ મસ્ત આવે છે, વાતાવરણ પણ ખૂબ સારું છે. અત્યારે સવારના વાગ્યા છે 9:30. હજી આપણે ફ્રેશ થવાનું પણ બાકી છે. મેં કીધું પહેલાં વિડીયો ચાલુ કરી દઉં, નકર પાછો વિડીયો ઉતારવામાં મને પાછી આળા ચડી જાય. તો આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અમારું પગથિયું હજી કાલે બનાવ્યું, અત્યારે તો જરા ફૂંકાઈ ગયું છે. બાકી વરસાદનું બધું ધોવાઈ જાય. બાકી વાતાવરણ જોરદાર છે. હાલો તો હું જરાક ફ્રેશ થઈ લઉં ને પછી પાછા મળીએ. તો આપણે ફ્રેશ થઈ ગયા છે, મોડું ધોઈને. તો જો આપણે વાળ કેવા લાગ્યા જરાક કોમેન્ટ કરજો. પહેલી વાર તો નથી કહેતા, તમને એમ લાગતું કે આ ખોટો હવામાં આવીને કેસ હાલા કરે ભાઈ આપણે. હા તો એમ કે હમણાં કહેતા હોય નતા, મેં કીધું થોડુંક તેલ બેલ કરાવી આવું. તો હાલો આલી થોડી વારમાં તમને બતાવું અમારું પાછળનું કામ રસોડાનું ક્યાં આપી ગયું. વરસાદ તો અત્યારે રહી ગયો, જો તમને બતાવું. હવે ધીરે ધીરે છાંટા ખાલી આવે.
5-10 મિનિટ જ વેરી હો એ શું કામનું. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ અમારી લીંબુડી છે, જો લીંબુ કેમ મસ્તીના છે. અત્યારે તો નાના નાના છે, મોટા થાય એટલે મજા આવે શાકમાં નાખીને ખાવાની જબરદસ્ત. અહીં જો માળો બનાવ્યો શેકલાએ. માળા તો અમારે સારી ઘર છે, જો એ મકાનમાં છે એ આપણે પહેલાં રાખવાનું. આપણે ગમે ત્યાં જઈ જઈએ, બિચારા શેકલા ક્યાં જાય. મિત્રો એટલી તુલસી તો કોઈના ફળિયામાં નહીં હોય, એટલી મારા ફળિયામાં છે. જો અહીંયા 1, આ 2, અહીં 3, ઓલી 4, 5, આ બધીમાં તુલસી હતી. તો બહુ તો ન રહેવા દેવા, હજી જો છે જો આ બધી, આ બધી જો હા જો આ બધી કેટલી બધી તુલસી છે હેઠે, જેટલી છે ને એટલી. તો આપણે બહુ તો રખાય ને, એટલે નાના નાના છોડ હતા એ બધા કાઢી નાખ્યા છે, આ મોટા મોટા રાખ્યા છે. કે ઝાડવાની તો અમારી કેર કમી જ નથી. ये क्या है मित्रों, ये क्या है, इसको गांजा गांजा हूँ बोलूँ, धतूरा बोलते हैं, धतूरा. भोलानाथ ने सड़े धतूरो. અહીંયા જો તુલસી છે, હા નારિયેળી, પછી આ તો મને નામ નથી આવડતું. અહીંયા છે રીંગણીયું છે, આવડું લાંબુ કવરનું. આ મીઠો લીમડો, પછી અહીં પાછી જંબુરખડી છે અને ઓલું લીંબોડી. તો હવે આપણે મારી મમ્મીને પૂછીએ કે કાલે મેં ઓલું થાંભલાનું શૂટિંગ ઉતાર્યું રોડે, તો એ ત્યાં શું કરવાના છે પૂછીએ. મમ્મી ઓલું રોડે ઓલા થાંભલા જેવા નાખ્યા, તેમાં વાળા છે ને કેમેરા ફિટ કરવા માટે નાખ્યા. ત્યાં કેમેરા ફિટ થઈ જાય, રોડ દુર્ઘટના થાય છે ને, એક્સિડન્ટ બહુ થાય એટલા માટે. અને લોકો ભૂલો બહુ કરે છે, નથી હેલ્મેટ પહેરતા, અને હેલ્મેટ વગરને એમનેમ જાય અને એક્સિડન્ટ થાય, એટલે એ આપણી જાનની જોખમ કહેવાય. હવે પછીને એવી કોઈ ભૂલ કરશે તો એને ડાયરેક્ટ મેમો ઘેર આવશે, સીધો એમણમ કેમેરામાં આવી જાય એમ ને. હા, હેલ્મેટ વગરના કેમેરામાં આવી જાય એટલે સીધો મેમો. હવે કાયદેસર બધા ડોક્યુમેન્ટ આને રાખવાના, લાયસન્સ રાખવાનું, હેલ્મેટ રાખવાની, ગાડીના કાગળિયા બધું કાયદેસર, ફરજિયાત હેલ્મેટ છે. હેલ્મેટ વગર ઘર બહાર નીકળવાનું કે પછી આ બોર્ડ ઓલા આપણે જઈએ કે અહીંથી ભાવનગર જવાય, અહીંથી મવા જવાય, અહીંથી સુરત જવાય, એ રીતના બોર્ડ આવી છે એમાં. મને એવું લાગે કે બોર્ડ આવીએ એ તો હજી કંઈ ડિસાઇડ નથી કર્યું, ખાલી કેમેરા મૂકવાનું ડિસાઇડ કર્યું સરકારે કે રોડ પર રોડ દુર્ઘટના થાય છે ને, અત્યારે એક્સિડન્ટ થઈને માણસો મરી જાય છે ને, એના માટે સરકારે વિચાર્યું કે આવું કરો ને તો માણસો ભૂલ કરે તો પકડાઈ જાય તરત. ઓકે, એટલા માટે કહ્યું. અત્યારે અમે સિમેન્ટનું કામ હાલે છે, પ્લાસ્ટર કરે છે, તો મારી મમ્મી પ્રાર્થના કરે, હે ભગવાન વરસાદ બંધ કરાય. ક્યાં દોડવું, કેમ ભગવાનને પ્રાર્થના કરો. લઈને આવતા આપણે ઉનાળે પાછી સિમેન્ટની ઠેલી લઈ આવીને પાછું પ્લાસ્ટર કર્યું. બરાબર વાત જો તમ તારે પાછળની સાઈડ પ્લાસ્ટર કરીએ તો માથે પતરાને એવું રાખ્યું એટલે ઓલી બાજુ પાણી ન પૂગે. તો કદાચ તો આંબી જ જાય પાણી. અહીં આપણે કામ ચાલુ છે પ્લાસ્ટરનું. વરસાદનો માહોલ પણ છે. તો મિત્રો આડી તમે જોયું, મેં તમને બતાવ્યું કે એવી રીતે પ્લાસ્ટર કરતા હતા. તો વરસાદ આવ્યો તો બધું ઢાંકવું પડ્યું હતું. અત્યારે તો વરસાદ રહી ગયો છે, તો આપણું કામ આરામથી થઈ જશે. તો હવે આપણે સીધા ઘરે આવી ગયા છે. હે નહીં છે, બરાબર જ છે, કંઈ વાંધો નથી આવ્યો. વાંધો નથી આવ્યો, વરસાદ રહી ગયો એટલે વાંધો નથી આવ્યો. નહીં ધોવાનું નથી. હાલો તો મળીએ થોડી વાર પછી. તો મિત્રો આપણે સિમેન્ટ ઘટી છે તો હું લેતો આવું ને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. આપણે સિમેન્ટની થેલી લઈ આવ્યા છે.
કામ થઈ ગયું છે ચાલે. છોકરીનું કામ ચાલુ છે. પછી એક તુલસી ક્યારો બનાવવાનો છે મસ્ત મસ્ત મસ્ત. તો સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે. તો હવે મારી મમ્મી એમ કહે છે કે ચોકડી બરાબર બનાવી નાખીએ તો કપડાં ધોવાનું હમું રહે. તો હવે એ કામ ચાલુ કરી દીધું છે. તો કમ્પ્લીટ થાય એટલે તમને પાછું બતાવીશ. તો ફાઇનલી ચોકડી પણ બની ગઈ છે અને જાજી વસ્તુ બનાવી નાખી. હું ઘડી ખૂતો ત્યાં અને આની તમને બતાવું. અત્યારે આપણે તુલસીનો ત્યારો હોય ને એ બનાવે છે તો હું તમને બતાવું. હાલો તો જઈએ. વાતા કરતી હોય ને કેટલા દીધું હાથોમાં ખોરું છું એટલે જ કેમ થાય. તો જો હવે આ રીતનું આ તુલસીના ત્યારાનું બનાવવાનું હતું તો અડધું 50% બનાવ્યું ને જેનું ઉપર બનાવવાનું બાકી છે. હવે એ કહેશ કે 2 દી પછી પાછા આવશે એમ કીધું. એક અહીંયા આ મારી મમ્મીએ સંપલ રાખવાનું બનાવ્યું. એને ખબર છે કે અહીંથી માથેથી પાણીને ધારું થાય તો એ અહીંયા બનાવ્યું. શું કેવું હવે. ને પછી આ સોકડી એમાંય 50% કામ બાકી છે. આપણે અહીં પ્લાસ્ટર કરવું પડીએ ને આ બધીમાં એટલે એ બધું પણ બાકી છે. રસોડાનું પાછળનું કરવાનું હતું એ તો થઈ ગયું છે કમ્પ્લીટ. તો મમ્મી હું ઘડીક ગામમાં આટો મારી આવું. જઈ આવું ઘડીક આગળ આવું. તો મિત્રો આપણા ગામમાં આવી ગયા હતા. અમારા ચેતનભાઈ મળી ગયા અમને. અમે 2 ભાઈ જાય છે નાસ્તો કરવા. તો સીધા અહીંયા પૂગીને શું નાસ્તો કરીએ જોઈએ હવે કોની કલમ વળે, મારી વળે કે ચેતનભાઈની વળે. હાલ તો સીધા અહીંયા મળીએ. તો આપણું મંચુરિયન રાઈસ આવી ગયું છે. તો હવે હું ને ચેતનભાઈ બે નાસ્તો કરી ને પછી આપણે મળીએ. તો આપણે નાસ્તો કરી અને ઘરે પૂગી ગયા છે. તો હવે અહીંયા વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. તો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.